સુરેન્દ્રનગર વચ્ચે અંકેવાડિયા નજીક રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષા પલટી મારી જવા પામી હતી. રિક્ષા પલટી ખાઈ જતા 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ અંકેવાડિયા ગામના રહેવાસીઓ લીંબડીથી અંકેવાડિયા રિક્ષામાં જતા હતા. ત્યારે એકાએક હાઈવે ઉપર ગૌવંશ આવી જતા રિક્ષા અને ગૌવંશનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા એકાએક 3 થી 4 ગલોટિયા મારી ગઈ હતી. જેમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 2 લોકોને ગંભીર ઈજા હોવાથી ફરજ પરના ડોક્ટર હર્ષ પટેલ દ્વારા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા. ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધાવા પામી હતી. ત્યારે કહી શકાય કે હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.